વડોદરા શહેરમાં આયોજિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે વડોદરા શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વડોદરા શહેરના પ્રવાસે રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાસ પ્રદર્શનીનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશના લોકશાહી મૂલ્યો, બંધારણની મહત્તા અને ઇમરજન્સી સમયગાળાના સંદર્ભોને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનીમાં તે સમયના ઐતિહાસિક દસ્તાવેજો, તસવીરો અને માહિતીસભર રજૂઆતો દ્વારા ઇમરજન્સી કાળના પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવો એક કાળો અધ્યાય હતો, આપણો એક એવો કલંકિત ઇતિહાસ જેને વારંવાર યાદ કરવાની જરૂર છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ આપણા બંધારણની હત્યા કરવાનો પ્રયત્ન ના કરે. 1975ની 25 જૂનની રાત્રે જે પ્રકારનો આ કાયદો અને જે પ્રકારનું આ એક પ્રકારનું સંવિધાનની હત્યા કરવામાં આવી હતી કોંગ્રેસની સરકાર દ્વારા, એ વખતે માન્ય પ્રધાનમંત્રી જે ઇન્દિરા ગાંધીજી હતા એમના દ્વારા, અને ખાલી બંધારણની હત્યા એટલું જ નહીં પણ અમાનુષી અત્યાચાર, કેટલાય પત્રકાર મિત્રો, લગભગ 7,000થી વધુ મીડિયા કર્મીઓ ભારત વર્ષમાં જેલની અંદર નાખવામાં આવ્યા હતા. બંધારણના જે સ્તંભ કહેવાય છે એવું મીડિયાને ખતમ કરવાનો પ્રયત્ન થયો. એ જ પ્રમાણે 1 લાખથી વધુ લોકોને જેમને પણ અવાજ સામે ઉઠાવ્યો સરકારની, એ સૌને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે. એટલું જ નહીં, ખૂબ પ્રકારના અત્યાચારો, જેવી રીતે આપણે કહીએ કે અંગ્રેજોના સમયમાં અત્યાચારો થતા હતા, મુગલોના સમયમાં થતા હતા, એ જ પ્રમાણે ઇન્દિરા ગાંધીની સરકારે અત્યાચારો કર્યા હતા. આને યાદ રાખવો ખૂબ જરૂરી છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી નવી પેઢીની સામે આ સંવિધાનની જે હત્યા થઈ હતી એ દિવસથી લઈને 2.5 વર્ષ સુધી જે પ્રકારે કાળો અત્યાચાર થયો હતો લોકો ઉપર, એને યાદ કરવા માટે, આવનારી પેઢીને આ ઇતિહાસ ખબર પડે એટલા માટે દર વર્ષે 25 જૂનના રોજ આ કાર્યક્રમ આયોજિત થતો હોય છે. આ કાર્યક્રમમાં આજે અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત હતા. એ જ પ્રમાણે અમારા હિતેન્દ્રસિંહજી ચૌહાણ જે પ્રદેશના મહામંત્રીશ્રી છે, પ્રભારી છે, એ પણ ઉપસ્થિત હતા. અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં મીસાવાસીઓનું, એટલે કે જેમને જેલવાસ ભોગ્યો છે એવા 8 જિલ્લામાંથી જે કાર્યકર્તાઓ આવ્યા હતા, સૌનું સન્માન પણ કરવામાં આવ્યું, કારણ કે એમને પોતે આ કાયદાનું સામે વિરોધ ઉઠાવ્યો હતો અને જેલમાં ગયા હતા. એ સૌનું સન્માન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી કરતી રહેતી. પ્રદર્શની કરવામાં આવી છે, કેટલા દિવસ રહેશે? આમ નાગરિક